તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। વડોદરામાં બાઇક પર સ્ટન્ટ કરતા શખ્સોનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોની જીએસટીવી કોઈ પુષ્ટિ નથી કરી રહ્યું। બાઇક પર સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયો છે। ઓપી રોડ પરનો આ વિડીયો વાયરલ થયો છે। જીએસટીવી આ સમગ્ર વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। એક બાઇક પર 5 શખ્સો જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે, જેમના વિરુદ્ધ કોઈ પગલાં પણ નથી ભરાઈ રહ્યા। વડોદરામાં બાઇક પર સ્ટન્ટ કરતા શખ્સોનો વિડીયો વાયરલ થયો છે। તો વાયરલ વિડીયોની જીએસટીવી કોઈ પુષ્ટિ નથી કરતું। એક જ બાઇક પર 5 શખ્સો સવાર થઈને જઈ રહ્યા છે। ઓપી રોડ પરનો આ વિડીયો વાયરલ થયો છે। જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે, તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। એક જ બાઇક પર 5 શખ્સો જતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। રસ્તાની વચ્ચે એક જ બાઇક પર 5 લોકો સવાર થઈને જઈ રહ્યા છે, તેમ છતાં પણ કોઈના ધ્યાને આ વાત નથી આવતી। પરંતુ આજે સમગ્ર વિડીયો છે તે વાયરલ થઈ ગયો છે। ઓપી રોડ પરનો આ વિડીયો છે જે વાયરલ થયો છે। જીએસટીવી આ સમગ્ર વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું। વડોદરામાં બાઇક પર સ્ટન્ટ કરતા શખ્સોનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે આવા શખ્સો વિરુદ્ધ પગલાં ભરાશે તેને લઈને પણ સવાલ છે। આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, વિડીયો વાયરલ થયો છે, શું વિગતો? ચોક્કસ આ વડોદરાના ઓલ્ડ પાદરા રોડની ઘટના સામે આવી છે। જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે, એક વાહન પર 5 જણા જોખમી મુસાફરી કરી રહ્યા છે। એક જણ જે છે, 2 જણ તો આ વાહન ચાલકના પગ પર બેઠેલા પણ દેખાઈ રહ્યા છે। આ પ્રકારની અત્યંત જોખમી મુસાફરી લોકોના પણ, અન્ય વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂકી શકાય તેમ છે। તંત્ર હરકતમાં આવ્યું છે અને આવનાર સમયમાં જે સીસીટીવી ફૂટેજના આધારે આ લોકોની તપાસ થશે અને પૂછપરછ થઈને અટકાયત કરાય નવાઈ નહીં। જી આભાર માહિતી આપવા માટે।